અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. દિવ્ય ધ્વનિ દાતારને નમો નમઃ. શું કરતા હશે સિદ્ધોળમાં, જ્યારે પોતે સિદ્ધવાસમાં બસ અનંતકાળ, તો શું કરતા હશે? કલ્પના કરી છે કોઈ દિવસ કે મારે મોક્ષે જવું છે એમ બધા કહે છે, કરશો શું ત્યાં? કાંઈ નક્કી કર્યું છે? બધા જ કહે છે અમને મોક્ષે તો જવું જ છે, કરશો શું? બહુ કહેવાય, જ્યાં જવું છે એમાં તો બહુ તલપ છે, પણ કરશું શું ખબર નથી. આશ્ચર્ય લાગે છે જી. હા, પણ કેવી રીતે ભરતભાઈ જો આમાં આવે છે, સુહાસ શું એ વનના ફૂલોની, કે શું સુકીર્તિ જીનના ગુણોની. ભીતર આત્માના જેટલા ગુણ પ્રગટશે ને એની સુગંધ નાક વિના આવશે. ત્યાં ઇન્દ્રિયો તો છે નહીં, ઇન્દ્રિયોના તો વિષય નથી. શું હશે એ તમે કલ્પના કરો છો? કેવી રીતે એ માણતા હશે? અનંત ગુણો, તેમાં કોઈ ગુણમાં પણ સુગંધ વિના નહીં, કોઈ ગુણ. કેવી રીતે માણતા હશે? અને બીજું એવું છે કે કાંઈ ન હોય તો જઈને કરવું શું ત્યાં? ખાટલા બાટલા તો હોય નહીં, સિનેમા ઘર ન હોય, મોલ ન હોય, તમારા કોમ્પ્યુટર ન હોય, વોટ્સએપ ન હોય, નેટ ન હોય, કરશો શું ત્યાં જઈને? आती है ना समझ में, क्या करोगे वहां जाके? कुछ तो चाहिए कि नहीं, खेलने के लिए, खाने के लिए. શું છે પ્રભુ આત્મામાં અત્યારે પણ સમ્યક દ્રષ્ટિ જીવ જે પણ પોતાની ભીતર ગુણો ઉત્પન્ન થાય છે ને, એની નિત્ય સુહાસ માણે છે. એક પ્રકારની એમાંથી સુહાસ મળે છે. ત્યારે પોતે પુલકિત થઈ ઉઠે છે. અનહદ આનંદ અને અનહદ મોજ જેમાંથી ઉત્પન્ન થાય એવી સુગંધી દ્રવ્યનો તે ભોગી થાય છે. કારણ કે અત્યારે તો ઇન્દ્રિય છે. બીજી એક વાત કહી દઈએ, સાહિક પ્રગટે પછી આગળ જતા એનું બીજ જે કેવળ જ્ઞાનપણે રોપાયું છે એ પણ જ્યારે અહીં પ્રગટે છે, સૌથી પ્રથમ ગુણ કેવળ જ્ઞાનનો, અને તે સમય એ પણ અનંત સુગંધી દ્રવ્યનો છેલ્લો શ્વાસ માણી, અને એ શ્વાસ અનંત કાળ સુધી મણાઈ જાય છે. કેવળ જ્ઞાનમાં પણ એક સુગંધ છે, અનંતકાળ મણાય છે. એટલું ભરી દે છે ભીતર કેવળ જ્ઞાન. પછી એને કોઈ જોવાની જરૂર નથી,
કોઈ ઇન્દ્રિયોના વિષયની પણ જરૂરી નથી અને મણાય છે. આપે કદી એવો પ્રયોગ કર્યો કે ઇન્દ્રિયોના વિષયથી રહિત જે સુખની ચીજ હોય વિના ઇન્દ્રિયોએ જ્ઞાન દ્વારા ભોગવવાની ચેષ્ટા? પ્રયોગ તો કરજો પ્રભુ એક વખત. તો કે ના, એક વાત સામાન્ય ખુશીની વાત કરીએ તો ઘરમાં બહુ પ્રસંગ હોય, દીકરાના લગ્ન હોય, કન્યા કરોડપતિ હોય, દાઈ હોય અને ઘરમાં આવવાની હોય, એકનો એક દીકરો હોય, તો એ ખુશીને પણ ઇન્દ્રિયોનો મન અને બુદ્ધિના વિષયને પડતો મૂકી આત્માના અનંત ગુણોમાંથી કોઈક એક ગુણ તે મોજ મજા મસ્તીનો પ્રગટ કરી એને માણવાનો પ્રયત્ન આપે કર્યો કે નહીં? કદી પ્રયત્ન વાસ્તવિક થાય તો સારું, પણ પ્રયત્ન. તમે મોજ માણી લ્યો છો જાણ્યા વિના. બિલકુલ સાચી વાત છે. આનંદને તમે જાણ્યા વિના એ આનંદ તમે કોઈક પદાર્થમાં વિસ્તાર કરી અને એ પદાર્થને માણી લ્યો છો, તમે આનંદને માણી શકતા નથી. માણવાનો કદી વિચાર જ કર્યો નથી. તમે કોઈક પદાર્થની સાથે ત્યારે જોડાઈ જાઓ છો, એ પદાર્થ મણાય છે, આનંદ નહીં, મોજ નહીં. એ પ્રસંગને અનુરૂપ તમે કોઈ વસ્તુને માણી શકતા નથી. આ જે માણવાનો ખરેખર પ્રયત્ન કરે તો આખું જીવન એનું બદલાઈ જાય છે. તો પર પદાર્થને મારા કેવાપણાથી એ પર પદાર્થ થઈ જતો નથી, પણ સ્વ પદાર્થને માણવાથી એ બધો પર પદાર્થ તે પર જ હોય છે અને સ્વ પદાર્થને માણવાની એની ત્યારથી તૈયારી હોય છે. ઇન્દ્રિયોના વિષયનો વેપાર પહેલો જાય છે, પછી સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. આપને ખ્યાલ જ નહીં હોય આ વાતનો. આપ તો આ બધી ઇન્દ્રિયો સતેજ અને કાર્યરૂપ છે, એમાં સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત થશે એમ તમારું જ્ઞાન અત્યારે માને છે. ગલત છે બિલકુલ. આ તમારી સોચ સમજ બુઠ્ઠી છે. ઇન્દ્રિયોના વિષયોનો વેપાર અટકી જાય અને એ અટકી જવો જોઈએ. એ સમ્યક દર્શનની પૂર્વ તૈયારીની અનુસંધાનની વિધિ છે. અમને આત્મદર્શન થઈ ગયું એમ કેનારો આત્મદર્શનને સમજ્યો જ નથી. જે અનંત કાળના ભવ ભ્રમણ ટાળે એવો આ પદાર્થ શું પોતે ખાલી છે? તમને કેવું પડે શબ્દોમાં? ખાલી છે પોતે. એમાં કોઈ ગુણ નથી, કોઈ વિશેષતા નથી. ભરતભાઈ બહુ ગહેરાઈ છે, પ્રભુ બહુ ગહેરાઈ છે. અને તમે પણ વિચારશો તો તમને એમાં સત્ય લાગશે. જુઓ, કૃપાળુ દેવનો 42મી સાલ પ્રવર્તે છે. ક્યારે સમ્યક દર્શન થયું? 47મી સાલમાં. અને આ છે 44નું સાલ આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે. આવ્યો અપૂર્વ અનુસાર એ જોઈ રહ્યા છીએ. 1942 આવ્યો અપૂર્વ અનુસાર, એટલે અનુસાર આવ્યો. ત્યારે 47માં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અપૂર્વ સંસ્કારને લીધે
અપૂર્વ એટલે પૂર્વે, અપૂર્વ એટલે પૂર્વે, અપૂર્વ એટલે ઓલું તો અપૂર્વ ખરું કે ક્યારે નહોતું થયું એ તો ખરું, પણ અપૂર્વ એટલે પૂર્વે. પ્રજ્ઞા જે બિલકુલ નિંદ્રાવશ હતી એમાં જાગરણના અંશો બહુ સામાન્યપણે જે અનુભવાયા હતા એણે પોતાની વિશેષ પ્રતિભાને વિસ્તારી દીધી. એ પ્રજ્ઞાએ અહીંયા તો કાંઈ ખબર ન પડે, ન પ્રજ્ઞાની ખબર છે, ન શક્તિની ખબર છે, ન સામાન્ય અસામાન્યની ખબર નથી. 99 યાત્રા કરી લીધી, હરિદ્વાર ઋષિકેશ જઈ આવ્યા, કૈલાસ સરોવરમાં દર્શન કરી આવ્યા. પ્રભુ આ નથી નાથ, તારી કોઈક જાત નિરાળી તો તારું હરેક કાર્ય પણ નિરાળું છે. તું મનુષ્ય છો અને એ મનુષ્યમાં પણ તારી જાતિ ઉત્તમ છે બાની, અને કુળ પણ તારું બળવાન છે. બળવાન કુળથી તારું આ સૃષ્ટિ ઉપર પધારવું થયું છે, જેની કિંમત જ્ઞાનીઓને તો છે પણ આપણને નથી. એ કુળ ધર્મનો અને માની જાતિનો આપણને ગર્વ નથી. આગળ શું કરશું પ્રભુ? પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થાય છે. ચા આવી, કોપ ચાનો સાથે માખીએ લેતો આવ્યો ઓલો, પછી એ ચા પીવાય? કોઈ વસ્તુ આવી, માખી આવી ગઈ ભીતર. એમ આ થયું છે પ્રભુ. આ કાળની અંદર તને તારું જ મહાત્મ્ય નથી. જ્યાં સુધી એ મહાત્મ્ય તારે મળાય નહીં ત્યાં સુધી આગળ કેવી રીતે વધી શકીશ તું વિતરાગ માર્ગની અંદર, કે આત્માની પ્રાપ્તિ માટે? તારી પાસે સાધન જ એક છે, કુળ ધર્મ અને માતાની જાતિ. આ બેનો મહિમા જેને પોતાના જીવનમાં આવ્યો નથી એને ધર્મનો મહિમા જ નહીં આવે. વાસ્તવિક વાત એવી છે કે પહેલું સૌથી ધર્મ આચરનારો એને પહેલા એના સંસ્કારની પ્રાપ્તિ થાય. નંબર 2, અધ્યાત્મ જીવનની અંદર પ્રવેશ કરનારને સૌથી પહેલા પોતાના આત્માનો મહિમા આવે. તે મહિમા એવો આવે કે એના સિવાય બીજી કોઈ ચીજનો મહિમા તો ન આવે, પણ એને બીજા બધાની સ્મૃતિ ભ્રંશ થઈ જાય અને એક આત્માનું મહાત્મ્ય જ એના જીવનમાં રટના રૂપે થતો હોય. એને અહીંયા કહે છે કે આ માનવ ધર્મ અને એમાં જે આ કુળની મર્યાદા સહિતની વિશાળતા, જો મજા કેવી છે, મર્યાદા સહિતની વિશાળતા કુળમાં અને જાતિમાં પણ અંતરભેદે જાગૃતિ રૂપ માતાનું મહિમા. આ તો બધા અત્યારે સામાન્ય વાત કરીએ ને તો હાલી નીકળ્યા છે આત્મદર્શન લેવા. કોઈ શાસ્ત્રથી લેવાની વિધિમાં પડ્યો છે, કોઈ ધ્યાનમાં વિધિમાં પડ્યો છે, કોઈ ત્યાગની વિધિમાં પડ્યો છે, કોઈ મંત્રની વિધિમાં પડ્યો છે, અને કોઈ સંયમ ધારણ કરી અને આત્મદર્શનની પ્રાપ્તિ થશે એવી ભ્રમણામાં પડ્યો છે. પ્રભુ ક્યાંય નથી. આ નિરાશાવાદી શબ્દ નથી, નિરાશાવાદી શબ્દ નથી, નિરાશ થવાનું નથી, એમાંથી બોધ લેવાનો છે કે અનંતકાળની પરિભ્રમણ દશામાં જ્યારે જ્ઞાનીઓ એમ કે આ બધા સાધનો તું કરી છૂટ્યો છે, અબ ક્યો ન વિચારત હૈ મન સે, કાંઈ બાકી રહી ગયું છે એમાં? બસ બાકી આ રહ્યું છે આપણે કૃપાળુદેવના જીવનમાં આવેલું આ અપૂર્વ અણસાર. અણસાર સમજાય ને?
અણસાર, સંકેત. અને એ ભીતર આવે સંકેત પોતાના સિવાય કોઈને એની જાણ ન હોય. પોતે જ જાણી શકે, કેવું હોય તો કહી ન શકે અણસાર શું આવ્યો. એને કોઈ શબ્દથી નવાજી ન શકાય, કોઈ ઉપમા ન અપાય. અને છતાં એને જ્યારે જ્યારે પોતે સ્મૃતિમાં લે પછી પણ ત્યારે એના આનંદની કોઈ સીમા ન હોય. આપને જોયું હશે બેનને, ગુરુદેવને, કારણ કે બે પુરુષો જ હતા. તે કૃપાળુદેવ તો આપણી સામે હતા નહીં. સોગાનીજીને એ જ્યારે બેઠા હોય ત્યારે નિરીક્ષણ કરનારને સમ્યક દર્શનનો અંશે પણ ખ્યાલ આવે છે. એવી દ્રષ્ટિએ આપણી મહેન્દ્ર, બહુ ગજબની વાતો છે પ્રભુ. આ તો આખું ધર્મનું ક્ષેત્ર અને આ જગતનું ક્ષેત્ર બહુ અંતર છે પ્રભુ. અને એ અંતર કાપવું કોઈ ક્રિયાથી તે અંતર કપાય એવું છે જ નહીં. માત્ર ત્યાં આત્મિક શક્તિઓ વિકસિત કરવું, માત્ર એને વિકસિત કરવું એટલું, એ પણ બીજું કાંઈ નહીં. વિકાસરૂપ કરવું. એને વિકાસરૂપ કરવું એટલે અન્યથા બધા ભાવોનું મૃત્યુ, એક જ ભાવ જીવંત, મુક્તિ, આત્મલક્ષી. આવું જ્યારે એના જીવનમાં ઘટનાઓ ઘટે ત્યારે એને સમજાય ભેદ. અને પછી જાય અભેદમાં. આ ગુરુદેવના વચનોનું આ વાત છે કે ભેદની પર્યાય પ્રગટી પણ જણાયો અભેદ. ઓહો, ગુરુદેવનો વાણીનો લક્ષ્ય ત્યારે પકડાયો. સમ્યક દર્શનની આ વિધિ હોય છે. અને એ સમ્યક દર્શન એટલે શું ભાઈ? અનાદિ અનંત કાળના સંસારનો અંત, ન જન્મ, ન જીવન, ન મરણ. કૃપાળુદેવની વાત કરીએ. 1941 આ અપૂર્વ અનુસાર આવ્યો. એમાં શું શું થયું, શું જણાયું? વચનામૃત 133 અંદર કૃપાળુદેવે એમ કીધું. કોની પાસે છે? બધા પાસે છે. 133 છે તો અમે લઈ લઈએ છીએ. ઉપર તો છેલ્લા પારિગ્રાફમાં 224 પાના ઉપર મોટો પારિગ્રાફ છે. એમાં તો ઘણું બધું કૃપાળુદેવે વૈરાગ્ય ભીતર, કે જે વૈરાગ્ય ત્યાગને નહીં પણ જ્ઞાનને અનુસરનારો. હમણાં વૈરાગ્યની વ્યાખ્યા થાય છે, ત્યાગ શું કર્યો, પછી વૈરાગ્યની ગણતરી થાય છે. અહીંયા આ વૈરાગ્ય તો જ્ઞાનને અનુસરનારું છે. કૃપાળુદેવ લખે છે નીચેથી ચોથી લીટી, તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. આપ કેટલી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ સંસાર રૂપે કરો છો, અને અધ્યાત્મની પ્રવૃત્તિ અને પરમાર્થને અનુસરનારો વેપાર આપ કેટલો કરો છો. અહીંયા કૃપાળુદેવ કેટલું કરે છે. વર્ષ છે કૃપાળુદેવનું 23મું. નીચેથી ચોથી લીટી 224 પેજ નંબર. તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી.
પ્રભુ આ સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ છે પ્રાપ્તિ પૂર્વેનું. જે આત્મરત્ન સમ્યક દર્શનની ભૂમિકા અને એની તમને જે જરૂર છે, તો ગ્રહસ્થ જીવનમાં વર્તતો આ શ્રીમદ રાજચંદ્ર નામધારી પુરુષ, એની માત્ર જરી જીવન વાંચો તો તમને ખ્યાલ આવશે કે આમાંનું મારી પાસે શું છે. કોઈ સંપત્તિ ખરી મારી પાસે એમની, જે એમની પાસે હતી સમ્યક દર્શન પૂર્વે? બોલો હવે આની જોડે કેટલા ભળશું આપણે? કે તથાપિ બહારથી ગ્રહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. નંબર 2, આ પહેલી વાત, દેહભાવ દેખાડવો પાલવતો નથી. કોઈ જોઈ જાય એ પણ અમને પાલવતું કેમ નથી? કે એમના ઉત્તમ નિમિત્ત થવાની અમારી પ્રત્યેક કાર્યની લોકોને નહીં પણ અધ્યાત્મના પ્રેમીઓને, આ સૌભાગ બાપા છે, અધ્યાત્મના પ્રેમીઓને અમારો દેહ ભાવ જણાવવો ન જોઈએ, કે જેથી કરીને એની વિશ્વાસમાં, એની શ્રદ્ધામાં જરી પણ એક અંશ તૂટે તો અમારું તે નિમિત્ત ખરેખર માત્ર નિમિત્ત થઈને રહે, જો એનું ઉપાદાનમાં જાગૃતિ અને સળવળાટ ન થાય તો. નથી પાલવતું. આ સંતોની જીવનની એ પણ જોવા જેવી, આમાંથી આપણને એ પણ મેળવવા જેવું. દેહભાવ દેખાડવો સાહેબ, શું વાંધો? તમે કરતાઓને લોકો જુએ તો શું વાંધો? અમને દેખાડવો પાલવતો નથી. લોકો કોઈ એમાંથી બીજી જ સંસાર સંબંધીની કોઈ પ્રવૃત્તિની ગંધ પણ એમને જો આવે તો એના જીવનમાં અધ્યાત્મ ક્ષેત્રની અંદર કચાશ આવે, એટલી ખટાશ આવે. અમને એ પણ પાલવતું નથી. દશા જુઓ. પોતાનું જે નિમિત્ત પોતાની પાસે છે, એ નિમિત્ત અને ઉપાદાન એ બેની સંધિ કરતો આ વ્યવહાર છે. પ્રભુ ઘણા શાસ્ત્રો વાંચ્યા ને જોયા. અરે આ પુરુષનું જીવન તપાસો પ્રભુ, એટલું મળી રહેશે કે જે શાસ્ત્રોમાં શબ્દો રૂપે નહીં મળે, એમના જીવનમાંથી મળશે. કે જેને શબ્દો નથી, ભાષા વર્ગણાના પૂતગલો નથી. જો હવે આગળ, દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. આ ત્રીજી વાત. ધીરે સમજાય છે આ જ્ઞાનીઓની દશા. કોઈ દાવો કરનાર કે મને આત્મજ્ઞાન થયું છે, એવા દાવા કરનારની આ જીવન જુઓ, પછી સામે પરીક્ષામાં બેસાડો. આ કાળમાં કેટલા પાસ થશે? આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલો અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? આ 4 પ્રશ્નોનો ઉત્તર કૃપાળુદેવ પોતાને પૂછે છે કે કેમ કરવું. આ બધું પણ અંશે થઈ શકે છે. 23મું વર્ષ છે, થઈ શકે છે બહારથી, પણ લોકોની દ્રષ્ટિ જે જુએ છે અને જેને માને છે, એવું નથી થઈ શકતું અમારાથી. આ પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની વાત ચાલે છે. નકલ ન કરે કોઈ. કયા પર્વતની ગુફામાં જવું, અને પાછળનો શબ્દ તો બહુ આકરો છે ભરતભાઈ. કયા પર્વતની ગુફામાં જવું એટલે આ બહારના કોઈ પર્વતની વાત નથી. ભીતર અમે એવું સ્થાન શોધી રહ્યા છીએ
કે જ્યાં અમને નીરવ શાંતિ સિવાય કોઈ એક જગતનો અંશ પણ જગતાંશ એક અંશની પણ સ્મૃતિ ન થાય. પ્રવર્તાય તો નહીં, સ્મૃતિ ન થાય. કઈ ગુફામાં, કયા પર્વતની ગુફામાં રહીએ? એ ગુફા કેવી હશે તિલકભાઈ? અને અલોપ થઈ જવો, આ શબ્દ બહુ વજનદાર છે. શ્રીમદ રાજચંદ્ર નામધારી આ પુરુષ આ વિશ્વની અંદર અલોપ થઈ જાય. શાંતિભાઈ જુઓ છો કેટલા મણ ઘી બોલાય આના ઉપર? ઘી બોલવું હોય તો શાંતિભાઈ કેટલા મણ બોલાય આના ઉપર? કોઈ હિસાબ નહીં પ્રભુ. અત્યારે વિતરાગ માર્ગ આ ઘીમાં વયો ગયો છે. મણમાં, પૈસાની ગણતરીમાં, યાત્રાઓમાં, મહોત્સવમાં, અનુષ્ઠાનમાં, પ્રતિષ્ઠાનમાં, નવા મંદિર બનાવવામાં, રોજ નવા નવા કાર્યક્રમો ગોઠવવામાં આ જૈન દર્શન અત્યારે વયું જાય છે. સાવ પાંખ વિનાનું છે. એક પણ પાંખ નથી અને એને ઉડવું છે મોક્ષ સુધી. કેમ બને? આખું જગત અત્યારે ધર્મના નામે બસ આમાં પડ્યું છે. કોઈની ટીકા નથી કરતા. આપણી ટીકા આપણે કરીએ અને જોઈએ કે હું એમાં બચી ગયો છું કે છું. હજુ ભાઈ કોની છબી રાખીએ તો ભગવાન આપણા ઉપર નિયાલ થઈ જાય? આપણા ઓલા ભગવાન જ્યાં રાખ્યા છે તેના બોક્સમાં. ભગવાનને બોક્સ શું કરે પ્રભુ? એને તો વિશાળ ક્ષેત્ર જોઈએ, એને તો ઉડવું છે દુનિયામાં. તમે એને કબાટમાં બંધ કરીને રાખી દો. બાપુજી તો વિશ્વમાં મહાલ તો છે. મહાલ તો છે છતાં કાંઈ જાણતું નથી અને જાણવું નથી. કાંઈ સમજવું નથી ને સમજાવવું નથી. કાંઈ કરવું નથી ને કરાવવું નથી. ક્યાં ફરવું નથી ને કોઈને ફરાવવું એ નથી. કાંઈ જાણવું નથી ને જણાવવું એ નથી. કાંઈ કહેતા કાંઈ એવું આ પરમાત્મા તત્વ વિશ્વની અંદર અજોડ છે. પણ આ પુરુષના જીવનમાં અજોડ થઈને પ્રવર્ત્યો હતો. અજોડ, જેની જોડ ત્યારે એ હતા ત્યારે કોઈ જ નહોતું. એક ધર્મદાસ શુલ્ક હતા પણ બહુ શાંત હતા. લોકોના પરિચયમાં નહોતા આવતા. કેમ કે શુલ્ક હતા. મુનિ હતા એટલે જંગલમાં મોટે ભાગે. રાઘોજીભાઈ સમજાય છે ને? અલોપ થઈ જવું. વિચાર કરો, આ શબ્દો જ્યારે આવ્યા હશે ત્યારે કેવી ભીતર એકાંતમાં રહેવાની તલપ કેટલી હશે. આ 1941 થી 1944 સુધીનું આ જીવન છે કૃપાળદેવ. પછી 45-46 આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે 47માં સમ્યક દર્શન થયું. એ પત્રથી પહેલાના પત્રોમાં ઘણું બધું ભર્યું પડ્યું છે. અલોપ થઈ જવું એ જ રટાય છે. બોલો, આ જ ચાલે છે ભીતર. તો અમે કહીએ છીએ કે તે શું 12માં દેખાતા હશે? રટણ છે. સતત મંત્રની માળાની જેમ કરી દીધું કે અમે અલોપ થઈ ગયા, હવે છીએ જ નહીં. આ શ્રીમદ રાજચંદ્ર નામધારી પુરુષ છે જ નહીં, અલોપ છીએ. કેમ કે અમારું સ્મરણ જ્યાં છે, રટણ છે અમારું, એમાં અમે છીએ. આપણી માળા કેવી હોય?
અમે તો જોઈ છે નાના હતા ત્યારે, આ માળા બિચારી ગણતી હોય ને વાતો કરતી હોય, પુત્રવધૂને વઢતી હોય અને ઓલા પોતરા દોતરા હોય તેને વઢતી હોય માં, અને માળા ફરતી હોય. તથાપી બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે, તે માટે શોખ તો નથી. નથી શા માટે શોખ? દુઃખ કેમ નથી લાગતું એમને સંસારની પ્રવૃત્તિમાં? આવા ધર્માત્માને સમજાય છે લક્ષ્મીજી, કેમ દુઃખ નથી લાગતું? કરાતું નથી, થઈ રહે છે. આ સમયસારના શબ્દો આમાંથી જુઓ. આમને મેળવો, જ્ઞાનીઓની જોડે મેળવો, ત્યારે ખબર પડશે શાસ્ત્રોના શબ્દો અને એનો ભાવ. એટલે જ અમે ગઈકાલે કીધું તો, શાસ્ત્ર ન જુઓ પ્રભુ, શાસ્ત્રનો અંચળો જેણે ઉતારી દીધો છે અને વિતરાગ માર્ગને બરોબર ગ્રહણ કરીને પોતાના જીવનની અંદર તે પ્રવૃત્ત થયા છે, બસ આ જુઓ. શું છે રમણીકભાઈ? હા, સહેલું ને સરળ, બહુ સરળ. તે માટે શોખ નથી. કેમ કે અમે એમાં છીએ જ નહીં. જે કાર્ય કરતા તમે જુઓ છો અમને, એ અમે છીએ જ નહીં. અમને આમે આપણે તો કહી દઈએ, હું તો જ્ઞાતા દ્રષ્ટાપણે કરું છું, તારી ભલી થાય. તારા જ્ઞાતા દ્રષ્ટાની તો શું વાત કરવી? એમ થાય છે કે જોડો લઈને તારી પાછળ પડી જાઓ. ભાગે છે કે નહીં અહીંયાથી? જ્ઞાતા દ્રષ્ટા એમ ન હોય પ્રભુ. આત્માની અનુભૂતિ વિના જ્ઞાતા દ્રષ્ટાથી કાર્ય કરાતા નથી. એ તો વાત થાય લોકોને ભ્રમિત કરવા માટે. આત્મજ્ઞાન સિવાય જ્ઞાતા દ્રષ્ટાપણું છે જ નહીં. તારું શેનું જ્ઞાતા દ્રષ્ટાપણું ભાઈ? અમે બહુ સમજીને બોલ્યા છીએ. આ જોડો લઈને તારી પાછળ પડીએ, સાલા ભાગે છે કે નહીં, એનો અર્થ એ થયો કે આવાઓના વાણીમાં વિશ્વાસ રાખીને તમારા જીવનમાં એક સમય જે તમારો કિંમતી છે બરબાદ ન કરો. કેમ કે જે સમયે આત્મજ્ઞાન થશે તે સમય જ હશે. માટે એવા સમયમાં આવી રીતે વેડફાટ, એવા સમયને આવી રીતે વેડફાટ કરવો મનુષ્ય પર્યાયને કેમ પાલવે? પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? લ્યો, પોતા માટે આ શબ્દો છે ભરતભાઈ. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? વાત સાચી છે. પરમ આનંદનો જે પ્રેમી, શબ્દ કેવા છે? પરમાનંદ ત્યાગી. કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા, શોકની કે કોઈ પણ પ્રવૃત્તિ કરતા એ પરમ આનંદનો ત્યાગ થાય, કોની છે? એમ શબ્દ છે. આ ગુજરાતી કોની છે ખબર છે તમને? એક એવા પુરુષની આ ગુજરાતી છે કે જે ઉમાશંકર જોશી જેવા પુરુષો તો કંઈક ચક્કર ખાઈ ગયા હતા. અર્ધ શતાબ્દી વખતે આવેલા આઘાસ, એમનો નશો ઉતરી ગયો હતો. અને ગાંધીજીનો નશો ક્યારે ઉતર્યો? પહેલો બેરિસ્ટરનો લેબનન રોડ ઉપર મણિભુવનમાં પહેલે માળે
હાલાકી એના સાધુભાઈને પ્રાણજીવન સાધુભાઈ થાય, પ્રાણજીવનને કે અલા પ્રાણિયા, હું હજી તો ઉતર્યો શું છું આજે મોલ સ્ટેશન ઉપર. મોલ સ્ટેશન તમને ખ્યાલ છે? મુંબઈમાં એક મોલ સ્ટેશન છે. કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરી શકશે કોઈ? કોઈ જ નથી. એમ કેમ ચાલે? જ્યાં સ્ટીમરો આવતી હોય અને એમાં નંબર 1 જે પ્લેટફોર્મ હતું એને ઉતારવા માટે શેડ હતો, એ મોલ સ્ટેશન કહેવાય. જ્યાં કમ્પ્લીટ ફોરેનની સ્ટીમરો પેસેન્જરને લઈને ઉતારતી હતી. ત્યારે પ્લેન નહોતા, સ્ટીમરમાં અવર જવર હતી. તો મોલ સ્ટેશન રિઝર્વ બેંકની સામેની ગલીમાંથી જવાય, જરૂર જોવા જજો. કેમ કે ગાંધીજી સાથે કૃપાળુદેવે અહીંયા બહુ જ ફર્યા છે અને સુંદર છે એકદમ. મોલ સ્ટેશન. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અમે તો પરમાનંદના ત્યાગી, પરમાનંદના ત્યાગી. સાહેબ નહીં, કંઈક શબ્દ તમારા ભૂલ લાગે છે. નહીં પ્રભુ, અમે બરોબર લખ્યું છે. સમજાઈ ગયું ને હવે તો? બરોબર. અને એ જ કારણથી જ્યોતિષ આદિ તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવામાં પણ ઉદાસીનતા રહે છે. આ વાત આગળ ચાલશે. તો કઈ પ્રતિભા શ્રીમદને ઘેરી વળી હતી, જરાક એમના ગુણની જરા લિસ્ટ જોઈએ. પૂર્વ સંસ્કારને લીધે શ્રીમદની પ્રજ્ઞા અસામાન્ય હતી. અસામાન્ય એટલે એને કોઈ ઉપમા આપી શકાય નહીં. અને છતાં અહીંયા શાસ્ત્રકારે ઉપમા આપી છે. પ્રતિભા અસાધારણ હતી, એ પણ સાધારણ નહોતી. પ્રતિભા પણ અસાધારણ હતી. આ તો 19મું વર્ષ ચાલે છે. ત્યારે તો કૃપાળુદેવ એકદમ આ છે ને, આ બાજુ છે, આ બાજુ. આત્મબળથી પ્રેરિત હતું. ભીતર સતત આત્માને પ્રેરિત કરે એવી સ્થિતિનું ભીતર હી ભીતર સર્જન થઈ ગયેલું, વિના કોઈ પણ પ્રયોગે ભીતર ગોઠવાઈ ગયેલું. કાંઈ ગોઠવાયું છે આપણું? કાંઈ ગોઠવાયું ખરું કે નહીં? હવે 40 વર્ષ થયા કૃપાળુદેવના માર્ગમાં. કાંઈ ગોઠવાયું કે નહીં? પોતાની મેળે જે ચાલે એ સહજ સ્થિતિ. પ્રતિભા અસાધારણ, સ્મૃતિ અદ્ભુત. અદ્ભુત સ્મૃતિ. અદ્ભુત એટલે શું? અદ્ભુત. જે સમયે તમે એમની જોડે વાત કરતા હો, એ વાતની પાછળ જે કંઈ પણ મહાસાગર ગુગવાટા મારતો હોય, એની પણ તમે એક પ્રશ્ન પૂછો અને આખો સાગર ઉમટી જાય, એને અદ્ભુતા અદ્ભુત કહેવામાં આવે છે. શબ્દ વાંચ્યું હશે, તમને ખબર નહીં હોય. દરિયે જાઓ, એમાં એક સાગરનું મોજું આવે, એ સાગરના મોજાની સાથે દરિયામાં જે પ્રવર્તતો પવન અને એના વિસ્તારને અડોઅડ લઈને આવતો, તો આખું મહાસાગર ત્યાં જણાઈ જવું જોઈએ કે આમ છે. તો એવું હતું અદ્ભુતા અદ્ભુત સ્મૃતિનું સરોવર. કોનું? કૃપાળુદેવની. કોઈ વાત કરે કૃપાળુદેવને તો પૂર્વ સંસ્કારો અને પૂર્વ ભવની યાત્રા તરત જ થઈ જતી, જરી વારમાં. કેટલી શક્તિ, પણ આત્મિક શક્તિની કોઈ સીમા ખરી?
તરત જ પૂર્વ ભવ તરફ એનું આખું ઢોળાણ થઈ જતું. બધી સ્મૃતિઓ ત્યાં ઊભી રહેતી. હાલું એકે વાત ગઈકાલની યાદ નથી આવતી. ઓલું નામ જોઈતું હતું, અમે બંને જણા હેરાન થઈ ગયા. આખર પુસ્તક જોવું પડ્યું, એમાંથી કાઢ્યું. બરોબર છે. 15-20 દિવસ પહેલા અહીંયા આવ્યા ત્યારે નામ જ ન આવે મોઢે. જ્યારે આ તો એમને તો એવું હતું કે નામ તો ભલે આવે, પણ એમની સાથે વિતાવેલા પ્રસંગોની હારમાળા એ આત્મબળ, અલૌકિક આત્મબળ. પૂર્વની તો વાત છોડો પ્રભુ, ગઈકાલની વાત નથી આવતી યાદ. આ સ્મૃતિ આપણી ભ્રંશ કેમ થઈ? સ્મૃતિ ભ્રંશ કેમ થઈ? કે સંસારના કાર્યોમાં પ્રીતિ અને ભગવાનના કાર્યોમાં કરવું છે એવો માત્ર ભાવ થઈ જાય ત્યારે કલાક 3:30 થી 4:30. પ્રેમ નથી, ભક્તિ નથી, ભાવ નથી, ઉમળકો નથી, ઉલ્લાસ નથી. આત્મબળથી પ્રેરિત મનોબળ, વિચાર બળ. આપણા વિચાર તો એમને એમ આવે ને, વાદળા જેમ ઓલા ચોમાસામાં ફરતા હોય ને. જોયા છે વાદળા આકાશમાં કઈ કેટલા રૂપ કરતા હોય નહીં? ક્યારેક સિંહ જેવો દેખાય કોઈ, ક્યારેક બિલાડી જેવો દેખાય, ક્યારેક કોઈ મનુષ્ય રાક્ષસ થઈ જેવો દેખાય. જોયા છે કે નહીં કોઈએ? મુંબઈ વાળા તો ઓછું જોઈ શકે, બાકી હા અહીંયા દેશવાળા જોઈ શકે. મુંબઈ વાળાને તો ફુરસદ ક્યાં છે? આ બધી કુદરતને માણવા માટે તો એ લોકો ઠેઠ ક્યાં જાય? દાર્જિલિંગ ને નૈનીતાલ ને પછી ઓલું ક્યાં સિક્કિમ ને ક્યાં ગયા હતા તમે લોકો? ત્યાં માણવા જાય. શું માણે ત્યાં? કમ્પેર કરે. મુંબઈમાં આવું નહીં, મરી ગયા. આટલા માટે આવ્યું અહીંયા તો ફોટું જોઈને કઈ દેવું તું ને કે અહીંયા જેવું તો ત્યાં નથી. ત્યાં ગયો ધક્કો ખાવા આટલો લાંબો. ધીરે શું છે? અરે માણ મળ્યું છે તેને માણ. એ મુંબઈની યાદ કરે તો કે ત્યાં તો આવું નહીં, સારું સારું આપણને આવવું જોઈએ થોડાક દિવસે. અમે કહીએ એ બધી વાતને જવા દે, જે સામે છે એને તે માણતો. ઓલો છોકરો બેઠો હતો ને ખાવા માટે, તો બાને કીધું કે બા આ રોટલી કેમ બને? પછી બાએ કીધું કે બેટા તને ભૂખ લાગી છે, તું ખા ચૂપચાપ. તો કે ના મને કયો. એટલે બાએ કીધું, ઘઉંથી શરૂઆત કરી, ખેતરમાં વાવ્યા ને ઉગ્યા ને દળવા મોકલાવ્યો ને લોટ થયો ને પછી કણક બાંધીને પછી બાળક જરાક વાર તો વાંધો ના આવે, પછી કે બા રહેવા દે ને મને ખાવા દે પહેલા. તો બેટા તને પહેલા જ કીધું. પછી ઓલું ટકટક કર્યું ને એટલે પછી બાએ બહુ સરસ, તને ટકટકથી કામ છે કે ખાવાથી કામ છે? ભૂખ લાગી છે ખાઈ લે. હવે ત્યાં ગયો એ લોકો દાર્જિલિંગ ને નૈનીતાલ ને ક્યાંનો ક્યાં ફર્યો. લડાક ગયો હમણાં, લડાક. અરે શું પ્રભુ, માણો. જ્યાં ગયા છો ત્યાં માણો. અને માણવાની વસ્તુ વાણીમાં નથી. જે વાણીથી કહે ને તે માણી ન શકે ને જે માણવા વાળો હોય ને એને વાણીની આવશ્યકતા ન હોય. એવું સમ્યક દર્શન છે. આવું જ સમ્યક દર્શન છે. શાંતિભાઈ આમ ગુરુદેવ ઘણી વખત કે આવું સાંભળ્યું તું? ગુરુદેવને કે ગુરુદેવ કે લોકોને કે સભામાં, તો કે આવું સાંભળ્યું તું? તો કે હા ગુરુદેવ સાંભળ્યું તું હમણાં અહીંયા. બાકી ક્યાં ભલે પ્રભુ. પહેલા તો પોતાનું ચલણ ક્યાં છે એ તો નક્કી કરવું જોઈએ કે નહીં? કે હું ક્યાં ક્યાં ચાલી શકું છું, મારું ચલણ ક્યાં ક્યાં હોઈ શકે છે. હમણાં આપણે બેસી જઈએ એસેમ્બલીમાં, કોઈ મહેમાન હોય ને આપણને એમ થાય કે મને હમણાં બોલવા આપે ને તો આ હમણાં જે બોલે છે ને એ ખોટું બોલે છે, મને ખબર છે, હું ત્યાં હતો, પણ તમને મળે નહીં બોલવા. તમે પહેલા તમારી જાતને તૈયાર નથી કર્યો, શું થશે? પોતાને ઓળખવાની તો ત્રેવડ નથી અને બીજાને જાણવું છે. ભરતભાઈ કેવું છે નહીં અત્યારે આ લોકમાં?
પોતાને જાણવાની બિલકુલ એને જરી બી પડી નથી, અને લોકોને જાણવું છે. આ કેમ છે ને આ કેમ છે ને આ છે. તમને ખબર છે આ મિગજીભાઈનો સ્વભાવ કેવો છે? તો કે હા ખબર છે. તારો સ્વભાવ કેવો છે? તો કે એમને જાણવાનો. પોતાને પહેચાનો તો ખરા પ્રભુ કે મારી શું સ્થિતિ છે, હું ક્યાં છું. કૃપાળુદેવ તો લખે છે હું કોણ છું, હું કોણ છું. એનો જવાબ જ્યાં સુધી ન મળે ને તો વચનામૃત ખોલવું નહીં. હું કોણ છું. મનોબળ, વિચાર બળ, વચન બળ અનન્ય હતું, અનન્ય હતું. એટલે એમની જોડે કોઈ ઊભું રહી શકે નહીં એવું હતું. એમની વિચાર શક્તિ, વિવેક શક્તિ, જોજો વિચાર શક્તિ નિરાળી હતી. લોકો જેમ વિચારે એવો વિચારનો કોઈ પ્રકાર મારા પ્રભુ પાસે નહોતો. કોઈક જુદી જ વિચારણા સતત એમને ચાલ્યા કરતી. એ શક્તિને ત્યાં એમણે મૂકી દીધી હતી તો એ શક્તિ પ્રધાન વિવેક થઈ ગયેલો. એમને કાંઈ કરવું પડતું નહોતું. સહેજે સહેજે વિચારોની હારમાળા જે એમને ગમતું તે ઉદય આવતું હતું. આ શક્તિ, આત્મજ્ઞાન પહેલા આ શક્તિ કે વિષયોને જેમ વાળવું હોય તેમ વાળી શકાય. એના માટે સમ્યક્ત્વ પૂર્વેના 5 અંગ કયા છે? સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. એનું તો હજી કાંઈ ઠેકાણું નથી. ઓલા તમારા ભાઈ છે કે નહીં? હવે 6ઠા 7મા ગુરુસ્થાન કે ઝૂલનારા ત્યાં જ છે. ઓહો. વિવેક શક્તિ, અને વિવેક શક્તિનું માપ કેવી રીતે મળે કે તમે જ્યારે ગ્રહણ શક્તિમાં પારંગત હો અને જે ગ્રહણ કર્યું હોય તે વિચારોની ભૂમિકામાં પ્રવેશે. આવો બંનેને સંબંધ છે. સાહેબ અમને તો એટલી ખબર છે, સાહેબ સમ્યક દર્શનની વાતો બહુ કરે છે. મને એમ થયું કે બીજા લેતા હોય તો આપણે લઈ લેવાનું. પડ્યું હશે તો કામ આવશે ક્યારે. આવું કરી લીધું છે આ પંચમ કાળની અંદર આત્મજ્ઞાનને, તો કે પડ્યું હશે તો ક્યારેક આપણને કામ લાગશે. પ્રભુ આત્મદર્શન સિવાય ધર્મ હોઈ શકે નહીં. અને એ વસ્તુ એવી નથી કે હશે તો કામ આવશે. પ્રભુ કામ આવે એવી વસ્તુ છે. તારે સૌથી પહેલા લક્ષ્ય એનો બાંધવો જોઈએ. તો અહીંયા કહે છે કે વિવેક શક્તિ અને ગ્રહણ શક્તિ પણ ખૂબ બળવાન હતી. ધારણા શક્તિ તો એથી વિશેષ છે. ધારણ શક્તિ 1 કલાક પહેલા ચીજ ક્યાં રાખી હોય તો ખબર બી નથી, અને શું બોલ્યા હોઈએ કહીને યાદ જ નથી રહેતું. આવી તો આપણા મનની સ્થિતિ છે. મન પણ જો વિકૃત ન હોય, સુકૃત હોય, તો એ મનથી પણ ઘણું બધું કાર્ય અધ્યાત્મ ક્ષેત્રમાં થઈ શકે છે. પણ એ તો પૂરો વિકૃતિથી ભરાઈ ગયો છે. અને ક્યારે ભરાયો છે વિકૃતિથી? કે જ્યારે પર સંબંધીના વિચારોમાં જ ખરેખર એ પ્રવર્ત્યો છે. સ્વ વિચારમાં કદી પ્રવર્ત્યો નથી. એટલે આ પર વિચારમાં જે શક્તિ એણે મૂકી દીધી છે એનાથી પોતાની ધારણ શક્તિનું પણ ખરેખર કોઈ કાર્ય એને દેખાતું નથી. મહેન્દ્ર વાત મજાની છે. પર પદાર્થનું ચિંતન નિરંતર, પરભાવની સાથે એકત્વ, આ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી તમારી ધારણ શક્તિ વીક રહેવાની. એના માટે છે કોઈ ડોક્ટર પાસે દવા? ઓ ડોક્ટર સાહેબ, હે ધારણ શક્તિ. એ પહેલાના ચોથા કાળમાં એવું હતું મહેન્દ્ર
કે કોઈ પણ વિદ્યાર્થી ન નોટ, ન પેન્સિલ, ન રબર, ન બુક્સ કાંઈ જ ન હોય. અને એમાં પણ જે સાધુઓનું મંડળ હોય, ગ્રહસ્થનું પણ સાધુ થવા માટેનું મંડળ હોય, ધાર્મિક ક્રિયાઓ અને ધાર્મિક અભ્યાસ ત્યાં થતો હોય, ત્યાં એક જ વખત ભરતભાઈ કહેવામાં આવે ભીતર સ્મૃતિ. ભૂતબલ અને પુષ્પદંત મુનિને પાસ કર્યા, બીજા બધા નાપાસ થયા એમાં. કેમ કે પંચમ ગાળનો પ્રભાવ શરૂ થઈ ગયેલો, એટલે એમને એ 2 ક્રિયા સોંપવામાં આવી સટખંડાગમન લખવા માટે ધવલામાંથી. એટલી સ્મૃતિ તો થોડા કાળની અંદર ગઈ. અને ચોથા કાળની અંદર અત્યારે પણ વિદ્યાર્થીઓ ભણે છે, કોઈને કાંઈ નોટ્સની જરૂર નથી. અને આ જીવ મજા એ છે કે ભરતભાઈ આ પણ જીવ ભણી આવ્યો છે. આ પણ ભણી આવ્યો છે. પણ શું થયું તો કે બસ એ એમાં અટક્યો હતો, એટલે ધારણ શક્તિ નબળી પડી. અવધાન શક્તિ. જો અવધાન કોઈ ધાર્મિક ક્રિયા નથી. આ સતાવધાનીના પ્રયોગો બધા બતાવે છે ને લોકો દોડે છે ને, એ તો સતાવધાની એ નહોતું. એ તો માત્ર યાદશક્તિ હતી. અને સારી વાત છે, યાદશક્તિ હતી, રહેવી પણ બહુ કઠણ હતી. તો એ એમની પાસે લબ્ધિ હતી. અત્યારે જે મુનિ બતાવે છે ને, મુંબઈમાં પ્રયોગ ચાલે છે એમના એક સાથે, એ તો યાદશક્તિ હતી. લોકો શ્રીમદની જોડે મેળવવા માટે જાય. પ્રભુ, અવધાન શક્તિ જુદી વાત છે. આ તો બુદ્ધિબળ, બસ માત્ર બુદ્ધિબળ, યાદશક્તિની કોઈ વિશેષતા, બસ એનાથી વધુ કાંઈ જ નથી. તો અવધાન શક્તિ, અવધાન શક્તિની અંદર તો કૃપાળુદેવે આપણને બહુ સ્પષ્ટ કરીને કહી દીધું છે, સમજાવી પણ દીધું છે કે અવધાન કોને કહેવું અને બુદ્ધિ શક્તિ કોને કહેવી. બંનેના ભેદ ખુલ્લા પાડી દીધા છે. પછી અનુકરણ શક્તિ મુશ્કેલ છે જરા. અનુકરણ કરવું કોઈકનું સૌથી અઘરામાં અઘરું છે. એને કરોડ રૂપિયા કામ કરવાના મળે છે. તમને કેટલા મળે છે? અનુકરણ કરો તો હમણાં સમજાણું ને અમે શું કહેવા માંગીએ. હમણાં કર્ણ થાય એને કરોડ મળે, હમણાં કર્ણ થાય તો. પણ જ્યારે કર્ણ હતો એને ઢીંગલો એ મળતો નહોતો, મૂળ. પણ એના અનુકરણ કરનારને અત્યારે કરોડ મળે છે. આ જમાનાનું તફાવત જોયો ધીરે, क्या समझ में आती है ना बात. अभी जो कर्ण बना था, अभी जो अशोका बना था, अभी जो रामायण में जो राम बना था, करोड़ों की देनी पड़ती थी, तब बना था. અનુકરણ, અનુકરણ એ કરી શકે કે જે પકડાય નહીં. પકડાઈ જાય તો એનું અનુકરણ કાચું, એને બીજી વખત કામ ન મળે. પકડાઈ ન જવું જોઈએ, એ જ તો મેઇન છે. પાત્ર ભજવનારો પાત્રથી જરા બી જુદી રીતે પ્રવર્તે તો એ પકડાઈ જાય છે. એમ અહીં ધર્મના નામે અત્યારે પ્રવર્તતા લોકો પકડાઈ જાય છે. અનુકરણ કરવું એટલે નકલ કરવી અઘરામાં અઘરી છે. ઝેરોક્સ કરવી સહેલી છે, પણ આવડા ધડની ક્યાં ઝેરોક્સ કરે? એની તો એના મશીન નથી નીકળ્યા હજી. માટે ખ્યાલ રાખો, અનુકરણ કરવું એક કલા છે. અને એ કલા તમે જ્યારે હસ્તગત કરો છો ત્યારે તમને પૈસા મળે છે, ધન મળે છે તમને. ત્યારે અત્યારે તો આપણે ગ્રસ્ત દશાની અંદર અનુકરણ કરવા નથી અપાવતું કઈ.
અનુકરણ એ નથી કરી શકતા. કંઈક બોલીએ તો પકડાઈ જઈએ ગુરુ પાસે, કંઈક કોઈ ચેષ્ટા કરીએ તો પકડાઈ જઈએ. એમ અનુકરણ ના હોય. અનુકરણ કરો તો એવું કરો કે એમાંથી કોઈ કાંકરો ખસી ન શકે, એક રજકણ ન ખસી શકે, એવું અનુકરણ કરો. એ પણ એક કલા છે, કલા છે એક. અરે એવી કલા પ્રાપ્ત કરીને પણ ક્યારેક આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો તો એ કલાથી પણ આત્મજ્ઞાન થઈ જશે. ક્યારેક એ ભીતર ઉતરશે તો તમને ગમી જાય આ કલા. એવું બન્યું છે, પુરાણોમાં છે કે વેશ ધારણ કરે પછી ઉતારે નહીં. છે ઇતિહાસ, પુરાણ બોલે છે, પુરાણ બોલે છે. તમારું તો સગવડીઓ બધું લેવાનું ને ઉતારવાનું, એટલે આપણું બધાનું એવું સગવડિયું, બધું સગવડિયું. અને આમ એવું છે પાછું, આમ કોશિશ વિચારો કરે અંદરમાં, પણ સામે કોઈ હોશિયાર માણસ હોય તો પકડી પાડે, બાકી નતર ચાલ્યા કરે, ચાલે ગાડી. વિચાર શક્તિ, વિવેક શક્તિ, ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ, અવધાન શક્તિ અને અનુકરણ શક્તિ, આ બધા ગુણો પરમ કૃપાળુ દેવની અંદર જે હતા એ બધા મનસુખભાઈ મહેતાએ પોતાની પાસે પણ ખૂબ અભ્યાસ હતો, પંડિત હતા પોતે, પણ એવી નહોતી પંડિતાઈ એમની પાસે. પંડિતમાં સૌમ્યતા હતી, બહુ સરળ હતા, લાગણી પ્રધાન હતા, ઘણા બધા એમાં ગુણ હતા. એટલે એમણે અનુકરણ શક્તિ, એમણે આ બધી શક્તિઓને, કે પરમ કૃપાળુ દેવની અંદર કેટલી શક્તિઓ હતી. જો આ આત્મિક શક્તિ નથી, પણ આ આત્મિક શક્તિને ખેંચી લાવે, ભીતરથી બહાર પ્રગટ કરી શકે, એ બધી શક્તિઓનો ખજાનો એમની પાસે હતો. વક્તવ્ય શક્તિ. ગાંધીજી લખે છે કે એ બોલે ત્યારે એમ થાય કે એ બોલ્યા જ કરે, આપણે સાંભળ્યા જ કરીએ, એટલું મીઠો અવાજ. અને એમાં કોઈ ગહેરાઈ પણ એટલી હતી. શ્રીમદના વચનોમાં ગહેરાઈ નહોતી, વચનોમાં વચન સાદા, પણ જે વચન બોલતા એમાં જે વાણીને ટચ થતું હતું ને, જે શબ્દો વાણીને ટચ થાય ને, એ કોઈક અલૌકિક શક્તિથી બહાર પ્રગટ થતા હતા. સામાન્ય એક મનુષ્ય બોલે એ જ શબ્દો અને કૃપાળુ દેવ બોલે, એનો ભાવ બદલાઈ જતો હતો. આ તાકાત હતી એમની પાસે. આમાંથી જેટલું લઈ શકાય તેટલું શક્તિઓનું પ્રમાણ તો લેજો પ્રભુ. આત્મજ્ઞાનની શક્તિઓ તો ભીતરથી પ્રગટશે, પણ જેણે આ કાળની અંદર આવું ઉત્તમ કાર્ય કરીને એક ભાવ બાકી રાખ્યો છે, એવા પુરુષનું અનુકરણ પણ કરજો, અને એવા પુરુષના આ શક્તિઓને પોતામાં પ્રવેશ કરવા માટે એક ભાવ અકબંધ રાખજો, અકબંધ રાખજો. આ શા માટે જોઈ રહ્યા છીએ આપણે? કે કોઈ એક પ્રતીક તો હોવું જોઈએ. ધર્મ કરવું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, 4 ગતિથી છૂટવું છે. ભરતભાઈ બરોબર છે, 4 ગતિથી છૂટવું છે. હવે ભવભ્રમણ કરવું નથી. માના ઉદરમાં રહીને હવે એ જન્મ મરણના દુઃખ હવે અમારે જોઈતા નથી. તો કોકને તો પ્રતીક બનાવવું પડશે કે નહીં? તો એ ઉત્તમ થશે કે શાસ્ત્રમાંથી સ્વયં તમે અર્થો કરી મનગમતા, તમને જે ગમ્યું, અગર તમને જે સૂઝ્યું, અગર તમારા વિચારોમાં જે પ્રવેશ્યું, એ તમારા માટે અર્થ કરી, પ્રભુ એ તો ભટકવાનું કામ છે. જ્યારે જ્ઞાની પુરુષોના વચનો જોઈએ છીએ ત્યારે તો એમણે જે પ્રાપ્ત કરેલું છે એને અનુસરતો વેપાર છે આમાં. આમાં
એટલે એક મહારાજ છે, એક પ્રમાણ સાગર, વિદ્યાસાગરજીના ચેલા છે પ્રમાણ સાગર. એમનો એક આગ્રહ હંમેશા હોય છે, ઓમ શાંતિ. હવે આ અમને યાદ દેરાવજો પ્રવીણ સાગર. ના નહીં, પછી કરશું ને, કાલે વિસ્તાર છે થોડો. ઓકે. પ્રવીણ સાગર મહારાજ સાહેબ, વિદ્યાસાગરજીના મુખ્ય ચેલા, એમની વાત કરશું કાલે ને ત્યાંથી શરૂઆત કરીશું. હજી આ અધૂરું છે, ખબર નહીં પૂરું તો ત્યારે થશે કે જ્યારે આપને બધાને સમ્યક દર્શન થશે. આપ આત્મજ્ઞાનની મૂડીને પ્રાપ્ત કરતા હશો, બસ પછી આ શ્રીમદના જીવનની કોઈને જરૂર નહીં પડે. આપનું જીવન જ શ્રીમદને અનુસરનારું હશે. અગર કહો તો શ્રીમદનું જીવન આપને અનુસરનારું. આનાથી